तुम्हारा एक हाथ भीतर राखे बहार माटी पीपे એટલે કે ગુરુનું કામ જે છે ને એક કુંભાર જેવું છે ભાઈ કે ભાઈ માટી જે છે એને બહારથી પીપે છે ભલે એની પર દયા ખાધા વગર પણ એનો એક હાથ જે છે માટલાની અંદર હોય છે અને જે એ માટીને સહારો આપે છે એ સહારાથી સારું માટલું બને છે અને અહીંયા બેઠેલા તમામ ગુરુઓ પણ તમને ક્યારેક કડવા શબ્દો કહેતા હશે ક્યારેક જે છે મારી જેવા કોઈ શિક્ષકો મારતા પણ હશે પણ એનો એક હાથ અને અંદર જે છે એવી જ લાગણી હોય છે અને તમારી પ્રત્યે એ જે છે હંમેશા આગળ વધો કોઈ પણ જે છે ક્ષેત્રમાં નામ બનાવો એવી ભાવના સાથે જ કંઈકનું કંઈક જે છે એ તમને કહેતા હોય છે। એક વખત એક ગુરુ જે છે અને એના શિષ્યો નદી કિનારે જાય છે તો એ નદીની અંદર એક વીંછી તણાતું હતું। ગુરુએ જે છે એ વીંછીને બહાર કાઢ્યો વીંછીએ તરત જ એને ડંખ માર્યો ગુરુને પીડા સહન ન થતા વીંછીને પાછો અંદર નાખી દે છે તો ગુરુ જે છે ફરી વખત એ વીંછીને બહાર કાઢે છે। આમ 3-4 વાર થાય ને ત્યારે શિષ્યથી રહેવાયું નહીં કે ગુરુદેવ આ વીંછી જે છે અમને સતત ડંખ મારે છે તેમ છતાં શું કામ એને તમે બચાવો છો? ત્યારે ગુરુ એક સરસ મજાનો જવાબ આપે છે કે ડંખ મારવો એ વીંછીનો સ્વભાવ છે અને ડૂબતાને બચાવવાને એ મારો સ્વભાવ છે એટલે એ વીંછી ગમે તેટલી વાર મને ડંખ મારશે તેમ છતાં એ ડૂબે છે એટલે હું બચાવીશ। એમ જ અહીંયા જે છે અમે બધા તમે ગમે તેવું અમે તમને ગમે તે કહેવી તમને જે છે એ સારું લાગશે કે નહીં લાગે પણ તમે જ્યારે ડૂબતા હશો ત્યારે તમને તારવા એ અમારી જવાબદારી છે।